ભાવનગર શહેરના ઈવા સુરભી મોલમાં આવેલા 3 સ્પા સેન્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે। 3 માસ પૂર્વે પોલીસે દરોડા પાડી અનૈતિક પ્રવૃત્તિ અંગે કાર્યવાહી કરી હતી। આ અંગે નીલમબાગ પોલીસ દ્વારા મનપાને રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો। રિપોર્ટના આધારે મહાનગરપાલિકાએ 3 સ્પાના શોપ અને લાયસન્સ રદ કર્યા છે। લાયસન્સ રદ થતાં સ્પા સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે। સ્પા સેન્ટરોના શોપિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે, શું કહે છે? માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ થોડા સમય પહેલાં જુદી જુદી ટીમ બનાવી ટીમમાં જે છે ગ્રાહકો જે છે ડમી ગ્રાહકોને આ જુદા જુદા સ્પા જે સેન્ટર ચાલે છે ત્યાં મોકલી અને ત્યાં રેડ કરતા જે 4 જગ્યા જે છે અવેદા, આઇકોનિક, સિટી સ્પા અને ઓશિયાના એ સ્પા વિસ્તારમાં ત્યાં જે એરિયામાં રેડ કરતા ત્યાં મહિલાઓ અને બીજા જે છે ગ્રાહકો બી મળી આવેલા અને આ જે સ્પા જે છે તેની એમો એવી હતી કે બીએમસી કોર્પોરેશનમાંથી શોપ એક્ટ હેઠળના લાયસન્સો લઈ અને ત્યાં સ્પા ખોલી અને દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોય જે અનુસંધાને અવારનવાર રજૂઆત થતી હોય રેડ કરવામાં આવેલા અને ગુના દાખલ કરવામાં આવેલા અને ગુના દાખલ કર્યા બાદ આ જે રિપોર્ટ જે છે કોર્પોરેશનને કરવામાં આવેલા અને આ જે વાઘાવાડી રોડ ઉપર આવેલ અવેદા, સિટી સ્પા અને ઓશિયાના અને આઇકોનિક વાઘાવાડી રોડ અને કાળાનાળા વિસ્તારમાં જે આવેલા છે તેના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી બીએમસી દ્વારા કરવામાં આવેલ છે। આજે સ્પા હેઠળ આ અનૈતિક જે વેપાર કરતા જે બી છે તેને માટે અત્યારે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે।